નમસ્કાર મિત્રો, હું ભટલ પેશ એઆઈથી ગૂગલ ફોર્મ બનાવવાના વિડીયોમાં આપ સૌનું સ્વાગત કરું છું. જી હા મિત્રો, એઆઈથી તમે સીધું જ ગૂગલ ફોર્મ બનાવી શકો છો. કોઈપણ જાતનું તમારે ટાઈપિંગ નથી કરવાનું, કોપી પેસ્ટ નથી કરવાનું, સીધું જ આખું ગૂગલ ફોર્મ બની જશે. ચાલો જોઈએ કેવી રીતે બનાવી શકાય. આ માટે સૌથી પહેલાં હું ગૂગલ સર્ચ બાર ઓપન કરીશ અને કોઈપણ એક એઆઈ ટૂલની પસંદગી કરીશ. તમે ચેટ જીપીટી છે, જેમિનાઈ છે, પરપ્લેક્સિટી છે, ગ્રોક છે, ગમે તે વાપરી શકો છો. હું ચેટ જીપીટીનો ઉપયોગ કરવાનો છું. અહીંયા આગળ ચેટ જીપીટી લખ્યું છે, એની પર હું ક્લિક કરીશ. ચેટ જીપીટીને ઓપન કરવાનો છું અને હવે મારે ગૂગલ ફોર્મ બનાવવા માટે હું કાં તો ગૂગલ ફોર્મ ક્વિઝ બનાવી શકું અથવા તો ગૂગલ ફીડબેક ફોર્મ, એટલે કે ઘણી વખત આપણે ગૂગલ ફોર્મમાં માહિતી મેળવવા માટે આપણે ગૂગલ ફોર્મ બનાવતા હોઈએ છીએ, પણ હું અત્યારે ગૂગલ ક્વિઝ ફોર્મ બનાવવાનો છું. તમારે ગૂગલ ફીડબેક ફોર્મ કેવી રીતે બનાવી શકાય એની મદદથી એ શીખવું હોય તો પણ કોમેન્ટ કરજો, હું તમને શીખવાડીશ. અત્યારે આપણે ગૂગલ ફોર્મ ક્વિઝ બનાવવાના છીએ, તો આના માટે હું એક ટૉપિક પસંદ કરીશ, પાચન તંત્ર. તો હું એ લખીશ કે પાચન તંત્ર માટે મને હું 15 MCQs બનાવવા માગું છું. અત્યારે વધારે 100-200 પણ બનાવી શકાય. MCQ બનાવી આપો. ચાલો સીધા જ બની જતા હોય કે ભાઈ એક પાચનતંત્રનો પહેલો પ્રશ્ન, નીચે 4 જવાબો અને પછી એનો સાચો જવાબ. તો આપણે જોઈ લઈએ, નહીં તો પછી ફેરફાર કરીશું. ક્વિઝનું નામ છે પાચનતંત્ર. પહેલો પ્રશ્ન, 4 વિકલ્પો અને એમાંથી સાચો જવાબ. પ્રશ્ન, 4 વિકલ્પો અને સાચો જવાબ. તો આ રીતે આપણને 15 પ્રશ્નો મળી ગયા છે મિત્રો. તમારે સબ્જેક્ટ એક્સપર્ટ તરીકે આને વેરીફાઈ કરી લેવાના છે. કંઈક ભૂલ હોય તો તમારે સુધારો કરી દેવાનો છે. હવે 15 પ્રશ્નો મને મળી ગયા છે, ક્વિઝનું ટાઇટલ પણ મળી ગયું છે. હવે આમાંથી મારે સીધું જ ગૂગલ ફોર્મ બનાવવું છે. તો હું અહીં આગળ લખીશ, આ પ્રશ્નો માટે મને ગૂગલ ફોર્મ એપ સ્ક્રિપ્ટ એટલે કે જાવા સ્ક્રિપ્ટ બનાવી આપો. ચાલો જોઈ લઈએ. હું સબમિટ આપું છું. ચાર 5 સેકન્ડ લેશે એ, અને પછી જાવા સ્ક્રિપ્ટ આપણને મળી જશે. એ સ્ક્રિપ્ટ લઈને આપણે પછી ગૂગલ ફોર્મ બનાવી દેવાનું છે, સીધું જ બની જશે. આપણને આગળ એક કોડ મળવાનો છે અને એ કોડ આપણે કોપી કરવાનો છે. જુઓ મિત્રો, અહીંયા કોડ બનવા માંડ્યો છે. આ કોડને આખો કોડ લખાઈ જાય પછી જ કોપી કરવાનો છે. અધૂરો કોડ લેશો તો ક્વિઝ બરાબર બનશે નહીં, એટલે આખો કોડ જનરેટ થવા દઈશું આપણે. જો 9મો પ્રશ્ન આવી ગયો, 12મો, 13મો, 14મો અને હવે 15મો. મિત્રો અહીંયા આગળ સ્ક્રિપ્ટ બની ગઈ છે, જુઓ. હવે આ સ્ક્રિપ્ટ આપણે લેવાની છે. આ જે સ્ક્રિપ્ટ જે છે એને હું કોપી કરી લઈશ. આ કોડ જે છે એને કોપી કરી લઈશ. એટલે કોપી થઈ ગઈ. હવે હું ફરીથી વેબ બ્રાઉઝર ઓપન કરીશ. હવે ગૂગલ ફોર્મ મારે બનાવવું છે એટલે ગૂગલ ફોર્મ ઓપન કરીશ. હવે તમે બરાબર ખાસ સારી રીતે જોઈ લેશો, નહીં તો તમને ભૂલ પડશે. હવે ફરી ગૂગલ વેબ બ્રાઉઝર ઓપન કરીશ. હું ગૂગલ ફોર્મ ઓપન કરવાનો છું. ગૂગલ ફોર્મ, એમાં નવા ફોર્મમાં જવાનો છું. હવે હું ન્યૂ ફોર્મમાં. હવે જે કોડ જે છે એ ક્લિપબોર્ડમાં મારી પાસે કોપી કરેલો છે. અહીંયા આગળ 3 ડોટ છે, મોર, એની પર હું ક્લિક કરીશ. અહીંયા એપ સ્ક્રિપ્ટ છે, એની પર હું ક્લિક કરીશ. જો અહીંયા ગડબડ કરશો તો ફોર્મ નહીં બને મિત્રો. અહીંયા આગળ 3 કે 4 લાઈન લખેલી આવશે, આપણે એને ડિલીટ કરવાની છે. લોડ થઈ રહ્યું છે, થોડીક વાર ટાઈમ લેશે જ.
હું અહીંયા આગળ મૂકું છું અને બેકસ્પેસ આપીને આ બધું ડિલીટ કરી દઉં છું. હવે કંટ્રોલ વી દબાવવાનું છું. જે કોડ મારી પાસે કોપી કરેલો છે ક્લિપબોર્ડમાં એ અહીં પેસ્ટ કરી દઈશ. કોડ પેસ્ટ થઈ ગયો છે મિત્રો આખો. હવે અનટાઇટલ પ્રોજેક્ટ છે, હું એની પર ક્લિક કરી અને આ પ્રોજેક્ટને નામ આપી દઉં છું એટલે મને શોધવામાં તકલીફ ના પડે. અને હું કહું છું પાચન તંત્ર. રીનેમ કરી દઉં છું એટલે અહીં જુઓ રીનેમ થઈ ગયું છે એટલે નવું નામ આવી ગયું છે. હવે હું આને સેવ કરી દઈશ એટલે સેવ અહીંથી કરવાનું છે. જુઓ હું સેવ કરી દઉં છું. સેવ થઈ ગયો છે પ્રોજેક્ટ. હવે મારે પ્રોજેક્ટને રન કરવાનો છે એટલે કે ગૂગલ ફોર્મ બનાવવાનું છે. તો હું અહીંયા રન પર ક્લિક કરીશ. અહીં રિવ્યૂ પરમિશન માગે છે તો આપણે એને રિવ્યૂ કરવાનું છે અને આપણું જે જીમેલ છે આપી દેવાનું છે. એની પર ક્લિક કરી દેવાનું છે ટૂંકમાં અને અહીં કન્ટિન્યુ કરવાનું છે. હવે તમારું ફોર્મ જે છે બનવાનું શરૂ થઈ ગયું છે. થોડીક જ સેકન્ડમાં બની જતું હોય છે, બહુ વાર નથી લાગતી. અહીં સ્ટાર્ટેડ થઈ ગયું છે તમારું ફોર્મ બનવાનું. અને હવે તમારું ફોર્મ જે છે એ મિત્રો એક્ઝિક્યુશન કમ્પ્લીટેડ એટલે કે તમારું ગૂગલ ફોર્મ જે છે બની ગયું છે. હવે ગૂગલ ફોર્મ શોધવું પડશે મિત્રો. તો અહીં આ મોરમાં જઈશ, ડ્રાઈવમાં જવાનું છું. હવે ડ્રાઈવની અંદર પાચનતંત્ર નામનું જે ગૂગલ ફોર્મ છે આપણી ક્વિઝ છે, ચાલો એને ઓપન કરીએ. જો મિત્રો અહીંયા પાચનતંત્ર લખેલું છે જુઓ આવ્યું, તો હું એની પર ક્લિક કરીશ. હવે આપણું ગૂગલ ફોર્મ જે છે ઓપન થયું છે મિત્રો. ગૂગલ ફોર્મ તમારું તૈયાર થઈ ગયું છે. જુઓ આખું જ તમે વ્યૂ કરીને પણ જોઈ શકો છો. દરેકનો એક ગુણ છે અહીં લખ્યું છે. જુઓ પાચન તંત્ર વિષય પર 15 બહુવિકલ્પીય પ્રશ્નો. આની અંદર તમે એડિટિંગ પણ કરી શકો છો આપણે જે રીતે કરીએ છીએ. માની લો કે મારે અહીંથી આ કાઢી નાખવું છે તો નીકળી જશે. જુઓ અને આ રીતે તમે ગૂગલ ફોર્મ જે છે મિત્રો સીધું જ બનાવી શકો છો.